અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારના નામે ડરાવી તેમના બેંક એકાઉન્ટ જોખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે। આ કૌભાંડના તાર ચાઇનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે। અમદાવાદ સાયબર ક્રાઇમે કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સોનિલ રાવત નામના શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા। આરોપીઓ IVR કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી હોવાની ઓળખ આપતા હતા। તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લોગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે। વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ ID પણ બતાવતા હતા। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ ધમાસના, જેઓ હાલ ફરાર છે। ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંડીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી। તો એ હકીકતના આધારે અમારે PI SR ઝાલા અને PSI SR સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઈસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા। જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઈસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે। જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે। આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું। આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ ધમાસના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ચલાવવામાં હતા। જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી, જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા। એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી। આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો, જેમાં કે US અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા, એમાં એની સંડોવણી સામે હતી। હાલના જે કોલ સેન્ટર જે ચાંદખેડામાં મળેલું છે એમાં વિગતો જોઈએ તો પહેલાં કેનેડાના નાગરિકોને એક IVR કોલ કરવામાં આવતો હતો, જેમાં IVR કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે, જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો। જ્યારે આ કોઈ બી સિટીઝન છે 1 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા, એમનો વિશ્વાસ કેળવીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા અને પછી વેરિફિકેશનના નામે કે અમારે વેરીફાઈ કરાવવું પડશે કે આપના પૈસા કપાયા છે નહીં, એ જાણવા બહાને એમની પાસેથી એમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ રહેલું છે એ જાણી લેતા હતા।